વડોદરા સંસ્કારી નગરી લજવાઈ માતાજીની આગમન યાત્રામાં અસામાજિક તત્વો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસની કડક કાર્યવાહીની માંગ। શહેરમાં એક તરફ ભક્તિ અને અથાગ શ્રદ્ધાના પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા શર્મજનક દ્રશ્યો સામે આવ્યા છે। માતાજીની ભવ્ય આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો વચ્ચે અચાનક છૂટા હાથની મારામારી સર્જાઈ હતી। આ હિંસક ઘટનાને કારણે ધાર્મિક યાત્રાનો પવિત્ર અને શાંતિપૂર્ણ માહોલ ડહોળાયો હતો। શ્રદ્ધાળુઓ અને પરિવારજનોથી ભરેલી આ શોભાયાત્રામાં બનેલી આ ઘટનાથી થોડાવાર માટે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો। પવિત્ર ધાર્મિક આયોજનમાં આ પ્રકારે અડચણો ઊભી કરનાર અને આસ્થાના પર્વમાં વિઘ્ન સંતોષી બનેલી આ માહોલ બગાડનાર ઉપદ્રવીઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાંતિપ્રિય નાગરિકો અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા વિઘ્ન સંતોષીઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક અને કડકમાં કડક પાસા હેઠળ પગલાં લેવામાં આવે, ધાર્મિક પ્રસંગોની ગરિમા જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ આવા કાયદા હાથમાં લેવાની હિંમત ન કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડીને કાયદાનું કડક ભાન કરાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે।